તો રામ રામ ને સીતારાम ડાયરા ને માતાજી હવના હારાવાના કરે। હવે હું કાળુભાઈ ફિંડલા વાળા, એટલે કારણ કે આ ફિંડલ ને બંડલ કહેવાય અને તારનું આ બધા તાર ફેન્સિંગ કરે છે। એક ભાઈ આમાં સ્પેશિયલ છે ને મિત્રો, બોલ ફિટ કરવા વાળા। પાનું શું કરો તો જયસુખભાઈ, તો એ ભાઈ બોલ ફિટ કરવા વાળા ઓલ કરે। મારી જેમ બિપિનભાઈ છે ને એ પણ છે ને તાર વીખવા વાળા છે। એટલે વધારે શું છે અમારે ભાઈ આજમાં કામ અને અમારો ટાર્ગેટ જયસુખભાઈ છે ને એ પૂરો કરવાનો હતા, એટલે એ આવે છે। અને આ જયપાલભાઈ હાજરા છે, તમે જોઈ શકો। અને આ વિજયભાઈ અને જયપાલભાઈ તાર કઠણ કરવા વાળા માટે, એટલે એ કટણી બતાવો તો એનથી શું થાય વિજયભાઈ? આનથી આપડા અંદર છે ને ઓલું તારામાં નાખી દેવાનો અને પછી આમ કરવાનો એટલે કડક થઈ જાય। આ ભાઈ ને ઘણી બધી ખબર પડે છે। તો મિત્રો તાર અમારે મજબૂત કરવા હોય તો એના માટે કટણી જોવે। એટલે આજમાં તો વ્લોગમાં અમારે એવું છે, આ તમને નજારો દેખાડી દે છે। યશ કાકા વિડીયો બનાવે, તમે જો આ શેના માટે મહેનત કરવી છે? આ છે આપણે ઝાડવાની મહેનત કરવાની છે કે ભાઈ આપણે કાલે સવારે અહીંયા 5 વર્ષ 10 વર્ષ પછી આપણે જો ઝાડવા મોટા કરીએ ને તો આપણે ખૂબ સારું વાતાવરણ અહીંયા ઊભું કરી શકીએ। પછી અહીંયા શું છે, પક્ષીઓ અત્યારે ઘણા બધા આવે છે, બરોબર? તો આપણે એનથી વધારે પક્ષી લાવવો હોય તો એના માટે શું કરવું જોઈએ? એના માટે આપણે ઝાડવા મોટા કરવા પડે। એટલે આપણે આખરે બહુ ઝાઝા ઝાડવા નથી નાખ્યા, 300 400 ઝાડવા નાખ્યા છે। એની પાછળ મહેનત કરવાની છે, મહેનત કરતા કરતા છેલ્લે કદાચ 200 300 ઝાડવા મોટા થાય ને તો પણ ટેન્શન નથી, કારણ કે આવતા ચોમાસામાં હજી વાર છે, પણ આવતા ચોમાસામાં આપણે બીજો એટલો એરિયો કવર કરીશું ને એમાં આવા પાછા ફરીથી આપણે વૃક્ષ વાવશું। એમ કરતા કરતા અમારી જે જીવદયા ટીમ ઢૂંઢસરનું સ્થળ છે બહુ મોટું છે, એમાં આપણે તમામ જગ્યામાં આપણે ઝાડવા સોંપતા થઈ જઈશું। પણ એ કાર્ય નથી સોંપવાના, પેલા 100 200 300 500 એમ આપણે, તમને તો ખ્યાલ છે ભાઈ, જો આપણે અહીંયા જે કાર્ય કરીએ છીએ ને એમાં અમારો એક રૂપિયો નહીં, અમારો કાંઈ ફાળો નહીં, કોઈ વસ્તુ અમારી હોતી નથી। પણ આમાં ખાસ મિત્રો તમે જે યોગદાન આપતા હોય ને એનાથી આપણે આ કાર્ય કરવી છે। કદાચ આ તાર હોય, આ થાંભલા હોય કે પછી આ લીરા હોય કે કોઈ પણ વસ્તુ અહીંયા અમારું કાંઈ છે નહીં। અને ખાસ મારે કહેવાનું કે ભાઈ આમાં જો કઈ રીતે આપણે યોગદાન લેવી છે। બર્થડે હોય છે, એનિવર્સરી હોય છે, શ્રદ્ધાંજલિ હોય છે, સગાઈ હોય છે, તમારા ઘરે કોઈ પણ નાની મોટી ખુશી હોય છે, એ ખુશીમાં તમે અમારું જે યોગદાન આપો છો અમારી જીવદયા ટીમ ઢૂંઢસરમાં। અને ખાસ મિત્રો ઘણા લોકોનું કહેવું છે કાળુભાઈ જીવદયા ટીમ ઢૂંઢસર ટ્રસ્ટ, તો આપણે કોઈ સરકારી સોપડે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન એવું કાંઈ છે નહીં, બસ આ તો એક રામ ભરોસે તમે આપો ને અમે કામ કરવી, સમજ્યા? એના માટે છે। અને આ જગ્યા ઉપર ખાસ મિત્રો તમને કહી દઉં કે આ જગ્યા ઉપર કાંઈ હતું નહીં, આપણે આ જગ્યા ઉપર એક ડાર પડાવ્યો છે, એક ઓટો બનાવ્યો છે, 5 નાના નાના સબૂતરા છે, એક બીજો નાનો સબૂતરો તળાજાથી દાનમાં આવેલો છે, એક નાનું એવું પક્ષી ઘર છે, અને 1 2 3 ને 5 કુંડી છે મિત્રો। એટલે આપણે બને ત્યાં લગન જો મહેનત કરવાની છે અને સાથ સહકારને સપોર્ટ કરી અને આ કાર્ય આપણે કરવાનું છે। અને આ કાર્ય કરવાનું કારણ હું તમને કહી દઉં કે આપણે કોઈને સારું લગાડવા નથી કરતા। આ કાર્ય આપણને મજા આવે, અમને અંદરથી આમ અમે બહુ ખુશ થઈએ અને આનંદ આવે ને એના માટે અમે કાર્ય કરીએ। અને ખાસ મિત્રો તમને કહી દઉં કે ભાઈ આ કાર્યમાં છે ને કાળુભાઈ નો કોઈ ફાળો નથી, ખાલી ઘરેથી વિડીયો બનાવવા આવેલો છું। એટલે વિડીયો બનાવી અને આ બધા સાથી મિત્રો છે હવારના કામ કરે છે, તો એ કરે છે તો એમનો દિલથી આભાર। અને એ કાંઈ મારા ઘરે કામ કરતા નથી, એ બધા કામ કરે છે તો ભગવાન એને દે છે। અને સારું કાર્ય કરવા માટે તો શું છે, સમયની જરૂર હોય છે, તો આપણે સમય આ બધા આગળ હતો ને મારી આગળ નહોતો, પણ આપણે વિડીયો બનાવવાનો સમય હોય એટલે આપણે આવી ગયા છીએ। પણ ખાસ યશ કાકા છે એ પણ વિડીયો બનાવે છે। તમને હું શું કહું, હવે વધારે કાંઈ કહેવું નથી। અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, અને ખાસ જય બજરંગી ફેસબુક પેજ છે આપણું, તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં તમામ આપણે સેવાના ને દરરોજે દરરોજના વિડીયો મૂકતા હોઈએ છીએ। તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે, અમારું પેજ છે, અને ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। બાકી ધાર છે બહુ જોરદાર અને એને બનાવવાની છે અતિ જોરદાર, એટલે વધારેમાં વધારે શેર કરો એવી આ કાળુભાઈની રિક્વેસ્ટ છે, પ્રાર્થના છે, વિનંતી છે। બાકી કાળુભાઈના રામ રામ ને સીતારામ ડાયરા।